નજર કરીએ તાપી જિલ્લાના સૌથી મોટા અને ગંભીર સમાચાર પર। તાપીમાં પડી રહેલા ધોધમાર વરસાદને કારણે ડોલવડ તાલુકાના પંચોલ અને પલાસિયા ગામને જોડતો મહત્વનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। દર ચોમાસે સર્જાતી આ સમસ્યાએ હવે સ્થાનિકોની મુશ્કેલીઓ ચરમસીમાએ પહોંચાડી દીધી છે। તાપીમાં ધોધમાર વરસાદથી પંચોલ પાણસિયા માર્ગ બંધ, નાનો કોઝવે બન્યો ગામ લોકોની મુશ્કેલીનું કારણ। તાપી જિલ્લામાં સતત ધોધમાર વરસાદને કારણે ડોલવણ તાલુકાના પંચોલ અને પલોસિયા ગામને જોડતો માર્ગ ફરી એકવાર બંધ થઈ ગયો છે। ઓલણ નદી પર આવેલો કોઝવે નાનો હોવાથી દર ચોમાસે ઘોડાપુર આવતા બંને ગામો વચ્ચેનો સંપર્ક તૂટી જાય છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષોથી વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઝવેને ઊંચો બનાવવાની કે કાયમી ઉકેલ લાવવાની કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। પરિણામે દર વર્ષે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। માત્ર વાહન વ્યવહાર જ નહીં પરંતુ નદી કિનારે આવેલી ઉત્તર બુનિયાદી શાળામાં પણ વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ઉપરાંત પંચોલ ગામની આશ્રમ શાળામાં આસપાસના ગામોના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે, પરંતુ માર્ગ બંધ થતાં તેઓનું શિક્ષણ પણ પ્રભાવિત થાય છે। આ સાથે પંચોલ ગામની દૂધ ડેરીમાં દૂધ ભરવા માટે પલાસિયા અને અંતાપુર ગામના દૂધ ઉત્પાદકોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે। માર્ગ બંધ થતાં દૂધની અવરજવર ખોરવાઈ રહી છે। ગ્રામજનોનો સવાલ છે કે શું તંત્ર ગામડાના નાના રસ્તાઓ અને કોઝવે જેવી મૂળભૂત સુવિધાઓ પર ધ્યાન આપશે કે નહીં। પંચોલ અને પલાસિયા સહિત આસપાસના ગામના લોકોની લાંબા સમયથી એક જ માંગ છે કે ઓલણ નદી પરનો કોઝવે ઊંચો અને મજબૂત બનાવવામાં આવે, જેથી દર ચોમાસે સર્જાતી મુશ્કેલીઓમાંથી કાયમી રાહત મળી શકે।